યોગસાર ટીકા યોગેન્દુ દેવની રચના ગાથા નંબર 55ની ચર્ચા ચાલે છે. પૂતગલ અને જગતના વ્યવહારથી આત્માને ભિન્ન જાણો. બરાબર. એ ચર્ચાની અંદર સંસારથી પાર થવાનો ઉપાય એક પોતાના જ આત્માનું સર્વ પરદ્રવ્યો અને પરભાવોથી ભિન્ન ગ્રહણ કરીને તેનો જ અનુભવ કરવો તે છે. જો આવો ભેદ જ્ઞાનની એક પ્રક્રિયાની વાત સમજવા જેવી છે. બે વચ્ચે ભેદ જ્ઞાન કરવાનું છે. એક પોતાના આત્મા અને બીજા પક્ષમાં આખી દુનિયા, આખું જગત, ત્રણેય લોક. એક પક્ષમાં હું એકલો, મારો આત્મા એકલો છે, અને બાકીના સામેના પક્ષમાં પરમો આખું જગત. હવે મારા વિશે અનુભૂતિપૂર્વક જાણવાનું છે. પર વિશે તો સામાન્ય જ્ઞાન, હું નથી એટલું જ્ઞાન પૂરતું છે. એનાથી વધારે હોય તો નડતું નથી, પણ વધારાની જરૂર નથી. પોઈન્ટ સમજમાં? આ મોબાઈલ મારો નથી એમ નક્કી થયું પછી કઈ કંપનીનો છે, શું કેપેસિટી છે, કેટલા વર્ષનો છે, શું નહીં જૂનો છે, શું જોઈને કામ કરું, એનો મતલબ નથી કોઈ. પોઈન્ટ સમજમાં આવે છે? એટલે આ આત્મા એ હું અને આ બધું હું નહીં એમ નક્કી થયું પછી એના વિશે ડિટેલ ન જાણો કે જાણો એનો મોક્ષ માર્ગમાં કંઈ સંબંધ નથી. એમ પોઈન્ટ સમજમાં આવે છે? આત્મા વિશે જરૂરી વાત છે. અરે પોઈન્ટ એ તો બરોબર, પણ હું શું કહેવા માંગુ છું, પર વિશે વધારે જાણકારી નહીં હોય તો ચાલશે એમ હું કહેવા માંગુ છું. પર આ પર છે, આ હું નથી એટલું નક્કી કર્યું એટલે બસ. તમે કોણ છો એના વિશે પૂરેપૂરી જે જરૂરી માહિતી જોઈ છે, એ જાણકારી જોઈ છે. સમજમાં આવી વાત? પોતાના સ્વરૂપ વિશે પૂરેપૂરી જાણકારી જોઈએ અને પર વિશે ઓછી વધતી જાણકારી હોય તો ચાલશે. જેટલી કેટલી જરૂરી છે કે આ હું નથી એટલી જાણકારી બહુ છે, એટલી પૂરતી છે એમ કહેવાનો ભાવાર્થ સ્વપર ભેદ વિજ્ઞાનમાં. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. અન્ય આત્માઓના એટલે જો મારાથી હું એકલો અને આખું ત્રણ લોક એટલે બધા સિદ્ધ ભગવાન, અરહંત, પંચપરમેષ્ઠી એ બધું પરમો આવે, સ્વમો ના આવે. શું આવે? આત્મા ખરો, પણ હું નહીં ને. મારે તો સ્વપરનું ભેદ વિજ્ઞાન કરવાનું છે ને. આત્મા અને પૂતગલ દ્રવ્યનું, છ દ્રવ્યનું ભેદ વિજ્ઞાન ક્યાં કરવું છે? મારો પોઈન્ટ સમજો. ઝેર ગામની જમીન કેટલી, નરસિંહપુર ગામની જમીન કેટલી એ તમારે જોવાની કરે. મારી જમીન કેટલી એટલું નક્કી કરવાનું છે. મારે બીજોને શું લેવા દેવા? પોઈન્ટ સમજમાં આવે છે? એ સિદ્ધ ભગવાન છે, હું નથી ને. હું છું સિદ્ધ ભગવાનનો આત્મા શુદ્ધ છે એની ના નથી. અરહંત ભગવાનનો આત્મા શુદ્ધ છે એની ના નથી. પંચ પરમેષ્ઠીમાં આચાર્ય ઉપાધ્યાય સાધુના આત્મા મોક્ષ માર્ગે છે એની ના નથી. પણ હું નથી ને. મારે તો સ્વપરનું કરવું છે. એ પૂજ્ય છે, વિતરાગી છે, એ સેકન્ડરી બાબત. પોઈન્ટ જ્યારે ભેદ વિજ્ઞાની સ્વપરની વાત આવે, મારી જમીન અને તમારી જમીન કેટલી એમ ભેદ કરવાની વાત આવે તો તમારી વધારે છે કે ઓછી એની ચિંતા ક્યાં રહી? તમારી જમીન સારી છે ખોટી એની ચિંતા ક્યાં રહી? તમારી મારી ભેદ નક્કી કરવાનું છે ને. તો સ્વપરમાં શું છે? હું અને પર એમ નક્કી કરવાનું છે. પેલા સારા છે, ખોટા છે, બરોબર નથી, વિતરાગી છે, શુદ્ધ છે, અશુદ્ધ છે, એ બધાની વાત અત્યારે ક્યાં છે? સમજમાં આવે છે પોઈન્ટ? બરોબર. હવે કે છે અન્ય આત્માઓના જ્ઞાન, સુખ, વીર્ય, ચારિત્ર ભિન્ન છે. એમના એ મારા જેવા છે, પણ મારા છે એમના નહીં, એમના છે મારા નહીં. સિદ્ધ ભગવાનના જ્ઞાન ચારિત્ર છે એ મારું સ્વરૂપ નથી. મારા જ્ઞાન ચારિત્ર જુદા છે, એમના જ્ઞાન ચારિત્ર જુદા છે. સમજમાં આવે છે વાત? એમનું સુખ જુદું છે, મારું સુખ જુદું છે. એમનું જ્ઞાન જુદું છે, મારું જ્ઞાન જુદું છે. મારો જ્ઞાન ગુણ જેવો છે એવો એમનું જ્ઞાન ગુણ છે, એની ના નહીં. પણ બે વસ્તુ અલગ અલગ છે, બે એક નથી. પોઈન્ટ સમજમાં આવે છે વાત? બરોબર. મેં જે કંપનીનું શર્ટ લીધું એ જ કંપનીનું તમે શર્ટ લીધું તો મારો ને તમારો બે શર્ટ હરખો છે, પણ આ મારું છે ને પેલું તમારું છે. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. એમ એટલે અન્ય આત્માઓના જ્ઞાન, અન્ય દ્રવ્યો તો જુદા છે જ, એ તો વાત પૂરી થઈ ગઈ. પૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ તો જુદા છે, એ વાત પૂરી થઈ ગઈ. અન્ય આત્માઓ પણ મારાથી જુદા છે. અન્ય આત્માઓના ગુણ પણ મારાથી જુદા છે, અને અન્ય આત્માઓની પર્યાય પણ મારાથી જુદી છે. દ્રવ્યનું સ્વરૂપ તો ગુણ પર્યાયાત્મક દ્રવ્યમ, ગુણ પર્યાયવત દ્રવ્યમ, સૂત્ર તત્વાર્થનું. બરોબર. એટલે દરેક દ્રવ્ય ગુણ પર્યાય સહિત છે.
દ્રવ્ય ગુણનો પર્યાય ત્રણેય વસ્તુ દરેક દ્રવ્યમાં છે, તો એમનું દ્રવ્ય જુદું, મારું દ્રવ્ય જુદું, એમના જ્ઞાન ગુણ જુદા, મારા ગુણ જુદા. અન્ય આત્મા એટલે બાકીના સંસારી, સિદ્ધ, અરહંત, પરમેષ્ઠી બધા આત્માઓ, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, સૈની, અરહંત, સિદ્ધ, સંસારી બધા મારા સિવાયના. એવું નહીં ને, સ્વ નહીં, બસ એટલી જ વાત. નક્કી એમ કરવાનું છે એમનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, જે કઈ પ્રકારનો ફેરફાર થાય એનાથી મને લાભ નુકસાન ના થાય. સ્વ હું નથી, મારામાં જે ફેરફાર થાય એનાથી મને લાભ નુકસાન થાય. મારી વાત સાંભળો. કોનામાં ફેરફાર થાય ને એનાથી લાભ નુકસાન મને, એનાથી સારું ખોટું એ મારા માટે. જે ફેરફાર થાય એમાંથી કોઈ ફેરફાર સારો હોય ને કોઈ ફેરફાર ખોટો હોય, મારામાં થાય. એ અન્ય સંસારી જીવોમાં કે સિદ્ધ જીવોમાં જે ફેરફાર બને એ મારા માટે ભલોય નથી ને બુરોય નથી. એના મારે શું મતલબ છે? જો તમારી દુકાને કાચા માલની અનાજનો ધંધો કરો છો અને હું અનાજનો ધંધો કરું છું, બધાની જોડે જોડે દુકાનો હોય ને બજારમાં, તો પેલાનો તો કેટલો માલ આવ્યો ને કેટલો ના આવ્યો નથી, તમને શું નફો નુકસાન? તમે કેટલો માલ ખરીદ્યો ને કેટલો વેચ્યો એના આધારે નફો નુકસાન થાય. બરાબર? તો મારા દ્રવ્યમાં જે પરિણમન થાય, જે ફેરફાર થાય એ મારા માટે હિત અહિતનું કારણ છે. બાકી બધું કશું મારા માટે હિત અહિતનું કારણ નથી. લાભ નુકસાનનો અર્થ શું? હિત અહિત. સમજમાં આવે છે વાત? બરાબર. અને આ જે તેજસ કારમાણ વગેરે શરીરનો વાત થઈ, 5 શરીર છે, એમાં તેજસ કારમાણ અનાદિથી સંબંધ છે, પણ ધારા પ્રવાહ રૂપે બદલાયા કરે છે. નવા કારમાણ પરમાણુઓ જોડાય, જૂના વિખરી જાય, નવા જોડાય, જૂના વિખરી જાય, અને પેલું ચાલ્યા કરે. એમ પોઈન્ટ સમજમાં આવ્યો? એ પ્રમાણે હવે કે ઘાતી કર્મની વાત આપણે શરૂ થઈ, ત્યાંથી આપણે અટક્યા છીએ કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અંતરાયા 4 ઘાતી કર્મોના ઉદયથી મારામાં વિકાર પ્રગટે છે. જેમ કાદવના સંયોગથી પાણીમાં મેલાપણું દેખાય છે, તેમ નિશ્ચયથી જેમ કાદવથી જળ જુદું છું, તેમ હું આત્મા સર્વ રાગાદી વિકારોથી જુદો પરમ જ્ઞાની અને પરમ વિતરાગી છું. જુઓ, પોઈન્ટ સમજો. રાગનો દાખલો આપ્યો મેલા પાણીનો, કાદવવાળા પાણીનો. કાદવવાળું પાણી છે કે નહીં? પાણી તો ખરું ને. જો મારી વાત તો સાંભળો, પાણી છે એમ સ્વીકારો તો પાણીનો સ્વભાવ શુદ્ધ છે, તો પાણી હોય તો એને તમે શુદ્ધ કરી શકો, પાણી ના હોય તો ના થઈ શકે. આપણે ક્યાંક જંગલમાં અટવાઈ ગયા છીએ અને કોઈ જગ્યાએ પાણીની વ્યવસ્થા નથી, તરસ લાગી છે અને મેલું પાણી મળ્યું, કાદવ કિચડવાળું, પેલા શું કહેવાય તલાવનું, તો શું કરવું? એ પાણી છે ને, એને કબૂલ કર્યું ને. પાણી છે તો શુદ્ધ કરવાની વાત. પાણી નથી એમ કબૂલ કરો તો એને સફાઈ કરવાની ને ઉકાળવાની ને ગાળવાની ને ઠારવાની ને એ બધી પ્રક્રિયાની વાત ક્યાં આવે? પાણી કબૂલ કરો તો ને, તો મારો આત્મા રાગી છે કે દ્વેષી, પણ મારું છે એમ કબૂલ કર્યું છે, તો પછી એમાં સુધારો વધારો કરવાનો. મારો નથી તો શું સુધારો વધારો? સમજમાં આવે છે? પાણી બરાબર. ફરતી બોલું છું. કાદવના સંયોગથી પાણીમાં મેલાપણું દેખાય છે, તેમ નિશ્ચયથી જેમ કાદવથી જળ જુદું છે, તેમ હું આત્મા સર્વ રાગાદી વિકારોથી જુદો પરમ જ્ઞાની અને પરમ વિતરાગી છું, એવું મારું સ્વરૂપ છે. અત્યારે પાણીમાં મેલ છે, કાદવ છે, એની ના નથી. હે? મારી બીજી વાત ખબર, શરીર તારું, ઘરવાળા જુદા ને શરીર અને કર્મ, 8 કર્મ બનશે. હે? એ નહીં, બધા દ્રવ્ય જુદા. એમ ચોખવટ કરી, પહેલા ખુલાસો કર્યો, ફરી જવાની વાત ના રાખો. મારા સિવાયનું આખું જગત મારાથી જુદું એમ નક્કી કર્યું. એટલે કર્મ પણ પૂતગલ પરમાણુ છે, એ પણ હું નહીં. અને રાગાદી પરિણામ થાય છે એ મેલ છે, પાણીનો મેલ, એ હું નહીં. તો એનો અભાવ થશે. જો હું હોય તો અભાવ કરવાનો ના રહ્યો. પાણી મેલું છે એમ સમજ્યા તો મેલ દૂર કરવાનો ના રહ્યો. પાણી મેલું ના હોય, આ મેલ બહારથી લાગ્યો છે, ચોખ્ખું થઈ શકે એમ કબૂલ કરો તો દૂર થાય. તો રાગાદી મારો વિકાર છે, મારું સ્વરૂપ નથી એમ નક્કી કરો તો દૂર કરવાનો પ્રયત્ન શરૂ થાય. તમે રાગાદી પરિણામને તમારું સ્વરૂપ સમજો તો દૂર કરવાનો પ્રયત્ન શી રીતે થાય? શરીરે મારું નહીં,
8 પ્રકારનો કર્મ પણ મારો નહીં અને રાગાદી વિકારે મારા નહીં. 6 મારામાં મારું નહીં. બીજી સીધી વાત છે ને, મારામાં છે એટલે બધું મારું. વિકારી અવસ્થા તો મારી નહીં. શરીરમાં ગુમડું થયેલ મારું, શરીરમાં તાવ આવ્યો તો મારો, શરીરમાં રોગ થયો મારો, એને દૂર કરવાનો ને મારો નથી એટલે દૂર કરવાનો નથી. શું કા દૂર કરવાનો? તો આ 3 વસ્તુ છે, સગા સંબંધી અને શરીર, એ નામ કર્મમાં જાય. નામ કર્મ 8 કર્મ છે એ દ્રવ્ય કર્મમાં જાય અને રાગાદી પરિણામ છે ભાવ કર્મમાં જાય. આ ત્રણેયનો અભાવ થાય એનું નામ સિદ્ધ અવસ્થા. શું થાય? ત્રણેયનો અભાવ થાય એનું નામ સિદ્ધ અવસ્થા. બરોબર. હવે બીજી વાત, સંસારીની આપણે સંયોગની વાત કરી કે મારા બાળકો છે, મારી પત્ની છે, મારું ઘર છે, મારા કુટુંબીઓ છે, એમનું એનાથી હું જુદો છું, તો એમનું જે થવું હોય થાય, પણ એમનું તું શું કરી શકું છું? કરી શકતો હોય તો લે મારી વાત સાંભળો. મારી દાખલાની વાત કરું છું. મારા ઘરમાં મારો છોકરો બીમાર પડે, છોકરાનો છોકરો બીમાર પડે, તો હું શું કરી શકું છું? લે હાજો કરી નાખ, કરી નાખ. તારું શરીર બીમાર પડે તો તું હાજો ના કરી. શરીરથી તું જુદો છું, તું એમાં કશું ના કરી શકું. તારા બાળકોથી તું જુદો છું, તારા કુટુંબીઓથી તું જુદો છું, તું એમાં કશું કરી ના શકું. એના નિમિત્તે તું રાગ દ્વેષ કરું. એ રાગ દ્વેષ તું કરું છું એ તો વિકાર છે, એ તો રોગ છે. કેમ રાગ દ્વેષ કરું છું? એમાં તારું મમત્વ છે. કેમ રાગ દ્વેષ થાય છે? એમાં તારી મમતા બુદ્ધિ છે એટલે રાગ દ્વેષ થાય છે. તો મમતા બુદ્ધિનો અભાવ કરો. મમતા બુદ્ધિનો અભાવ કેવી રીતે થશે? કે તારું મમત્વ ત્યાંથી છૂટીને તારા આત્મામાં થશે તો પેલું જશે. એમનેમ તું બળજબરી છોડી દઉં, કોઈ તારા મમત્વનો અભાવ નહીં થાય, બીજામાં જશે. અહીંથી છૂટશે તો બીજામાં થશે. ખ્યાલ આવે છે? ઘણા લોકો ઘર સંસારથી કંટાળીને છોડીને નાઈ જાય. ઘણા બને છે ને એવા દાખલા. બરોબર. અને બીજા જઈને એમનો સંસાર વસાવે તો રાગ ચાલુ કર્યો. જો તાર રાગનો જો અભાવ કર્યો. શું રાગનો અભાવ કર્યો? રાગ તો ચાલુ રહ્યો ને. તો અહીંયા આપણું કહેવું એમ છે, ઘર સંસારવાળાથી તમે જુદા છો એમ તમે ખરેખર ક્યારે અનુભવ કરો? કે જ્યારે તમારું એકત્વ આત્મદ્રવ્યમાં થાય તો અહીંયા આગળ પેલા ઉપરથી લક્ષ છોડી અને આત્મદ્રવ્ય ઉપર લઈ જવા માટે પેલોની ના પાડીએ છીએ. હાલના હાલ છોડી દે એમ નથી વાત. શું એવો ઉપદેશ નથી, પણ વાત એ છે કે છોડ્યા વગર તો ધર્મ નહીં થાય. એમાં એકત્વ મમત્વ છે તો સુધી તો નહીં થાય. એ વાત એટલી જ સત્ય. તું અત્યારે છોડી દે. મારી વાત તમે આગ લાગી, 4થા 5મા માળે છો, બરોબર, આગ લાગી છે. હવે ઉપરથી નીચે ઉતરવાનું શી રીતે? ઉપરથી સીડી બીડી બધી બંધ થઈ ગઈ, તો બળકા થાય છે. હવે કરવાનું શું? બારી પાસે આવ્યા એટલે પેલા કે કૂદો, બીજા નીચેવાળા કે તાકે ના હાથ પગ ભાગી જવાય, મરી જવાય. બધા પ્રયત્ન કરે છે ને. પછી કોઈક દોરડું લબડાવે, કોઈક દોરડું ફેંકે, દોડે જલ્દી ઉતર હરકવા મળ્યું, પેલું દોરડું તૂટી જશે. તે શું તું કૂદકો મારી દે? શું કરે? જલ્દી ઉતર. એટલે જેમ તારી પકડ આગળ પગ વધે એમ ક્રમે ઉતરું. કેવી રીતે થાય? ક્રમે થાય ને કોમ. બધે બોલવામાં તમારે જે બોલવું હોય બોલો. કાર્ય તો ક્રમે થશે. નીચે કેવી રીતે ઉતરશે? ક્રમે ને. દોરડામાં ધીમે હાથ પગ છોડતો જાય, હાથ પગ બદલતો જાય, હાથ પગ છોડતો જાય, એમ નીચે ઉતરે. કેવી રીતે થશે બધું? એમ અહીં સંસારમાંથી છૂટવાનું છે ક્રમે. સમજવાનું અત્યારે છે. નક્કી કર્યું કે દોરડું નાખીએ છીએ, દોરડું પકડીને તું ઉતરી જાય એમ નક્કી કર્યું. એ ફાઇનલ થઈ ગયું, કબૂલ કરી લીધું. પછી ઉતરવાનું ક્રમે. એમ અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ વસ્તુ સ્વરૂપ સમજવાની. પોઈન્ટ શું છે ભરત? આ વસ્તુ સ્વરૂપ સમજવાની પ્રક્રિયા ચાલે છે. છોડી દેવાની વાત નથી. છોડી દેવાની પ્રક્રિયા જુદી છે. સમજવાની કે આ બધું છોડવાનું છે એમ સમજવાનું નક્કી કરવાનું છે. અત્યારે છોડી દે એમ વાત નથી. એ વાત આવશે આગળ. એ પોઈન્ટ આગળ આવશે તારે એની ચર્ચા કરીશું. એનો ક્રમ હોય છૂટવાનો. પહેલા ગુણસ્થાનથી 4થામાં જાય, 4થામાંથી 5મામાં જાય. ક્રમથી ખાવા પીવાના સંયોગોના બધા ભાવો ઘટતા જાય. પછી સંસારમાંથી 10મી 8મી 9મી પ્રતિમામાં અનુમતિ ત્યાગ આવે. પછી ઉદ્દિષ્ટ ત્યાગ આવે 11મી પ્રતિમામાં. પછી ઘરથી છૂટી જાય. 9મી પ્રતિમા સુધી તો ઘરમાં રહે. અને 9મી પ્રતિમા પછી 10મી 11મી પ્રતિમામાં ઘર છોડી દે. એ બધું ક્રમથી થશે. પણ પરિણામ અનુસાર મૂર્ખામી નથી કરવાની. પેલામાં પેલા દોરડાથી નીચે ઉતરવાનું છે. જેમ નીચેનો પગ બે હયામ ઉપરનો હાથ છોડવાનો છે.
જેમ પેલો હાથ બદલાય એમ બીજો હાથ છોડવાનું છે. એમ અહીંયા આગળ એમ છે, જેમ જેમ પરિણામમાં સુધારો થતો જાય, જેમ જેમ પરિણામ સમ્યક થતો જાય, જેમ જેમ રાગ દ્વેષ મોરા પડતા જાય, જેમ જેમ તમને આત્મ તરફની તલ્લીનતા વધતી જાય, એમ ક્રમે ક્રમે છોડવાનું છે. ગોંઠપણ કરવાથી ધર્મ નહીં થાય. બળાત્કારે જુઓ, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિની ચર્ચા આવે છે, 9મા ગ્રીવેક સુધી જાય પણ એમનો મોક્ષ નથી થતો. છઠાલામાં આવે છે ને, મુનિવ્રત ધાર અનંતવાર ગ્રેવક ઉપજાયો પેજ નિજાતમ જ્ઞાન બિના લે સુખ ન પાયો. કેટલી વખત મુનિ થયા તમે એનું બધા? અનંતવાર. કેટલી વખત થયા? તો કેમ પાર ના આવ્યો? આ પહેલી વખત છોડ્યા ગરબા? બૈરો છોકરો પહેલી વખત છોડ્યા અનંતવાર, તો કેમ ના આવ્યો? સમજમાં ભૂલ છે. કામ જે સ્વરૂપે થવું જોઈએ થતું નથી, જે સિસ્ટમથી થવું જોઈએ સિસ્ટમ નથી તમે સમજતા. અહીંયા આગળ સમજવાની પ્રક્રિયા ચાલે છે. અત્યારે પ્રક્રિયા ચાલે છે સમજવાની અને શ્રદ્ધા કરવાની. મુંબઈ જવાનું છે તો મુંબઈની ચર્ચા કાલ સવારે ટ્રેનમાં બેસવાનું, રાતે અત્યારે ચર્ચા ચાલે છે. લ્યો હડો તારે હેડવા મોડું, બોલો શું કરું? અત્યારે રાતે આપણે શું છે, મારે કાલ સવારે મુંબઈ જવું છે, તમે મુંબઈ જઈને આવ્યા છો, હું ગયો નથી, એટલે ચર્ચા ચાલે છે કેવી રીતે જવાય, શું કરવાનું, ક્યાંથી બેસવાનું. તમે કહો નડિયાદથી સવારે 7 વાગે ગાડી મળશે, સવારે વહેલો ઉઠજે, 8 વાગે આ મળશે, પેલું મળશે, ઢેકણું મળશે, અને આ પ્રમાણે તો અહીં ટિકિટ લેવાની. મુંબઈમાં બોરીવલીની લેજે, ચર્ચગેટની ના લેતો, આમ કરજે તેમ કરજે, આ બધી તમે શીખવામાં આલો છો. પેલા કે હું હેડવા મોડું રખ તારી, એમ વાત ચાલે છે. બિપિન શું ચાલે છે વાત? ક્રમસર. ગાંઠપણની અહીં આ મોક્ષનો માર્ગ બુદ્ધિનો માર્ગ છે, ગાંઠપણનો માર્ગ નથી, ગેલછાનો માર્ગ નથી, આ સમજનો માર્ગ છે. વેગથી આવેગપૂર્વક કામ કરવાનું આ કાર્ય નથી, સંયમપૂર્વક કરવાનું કામ છે. કેવો માર્ગ છે? સંયમપૂર્વક. સંયમનો અર્થ શું? મન અને જ્ઞાનને તો છૂટા નથી મૂકવાના, સમજપૂર્વક કામ કરે, એનું નામ સંયમ. સંયમ એટલે બાહ્ય સંયમની વાત નથી, કંટ્રોલપૂર્વક, સમજપૂર્વક, બરોબર, એમ વાત છે. હવે કહે છે કે આ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય, આ 4 કર્મ, ઘાતી કર્મો છે, એના ઉદયથી આ શરીર આત્મામાં વિકાર થાય છે, અને 4 અઘાતી કર્મો છે, એના નિમિત્તથી સંયોગો મળે છે. મને મારી પત્ની મળી, મારા બાળકો મળ્યા, મારા કુટુંબ કબીલાવાળા મળ્યા, અથવા મારો સંપત્તિ મળી, મને ધનની પ્રાપ્તિ થઈ, મિત્રો મળ્યા, આ બધું મારું અઘાતી કર્મના ઉદય અનુસાર. એમાં ક્યાંય ઘાતી કર્મનો ઉદય કાર્ય ના કરે. અઘાતી કર્મના ઉદય અનુસાર કોઈ પણ પ્રકારના પરિણામ ના થાય. જે કંઈ પરિણામ થાય એ ઘાતી કર્મના ઉદય અનુસાર થાય. એમાં પણ રાગ દ્વેષ તો મોહનીય કર્મના ઉદય અનુસાર જ. જે રાગ દ્વેષના પરિણામ છે એમાં તો બાકીના એ 3 ઘાતી કર્મોનો કોઈ ફાળો નથી. જે 25 પ્રકારના કશાય કયાના 3 મિથ્યાત્વના 28 પ્રકૃતિ મોહનીયની કહી, એમ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, અપ્રત્યાખ્યાન ક્રોધ માન માયા લોભ, પ્રત્યાખ્યાન ક્રોધ માન માયા લોભ, સ્વંજલન ક્રોધ માન માયા લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, સુખ, જુગુપ્સા અને પુરુષવેદ, નપુંસક વેદ, સ્ત્રીવેદ, આ 25 અને મિથ્યાત્વના 3 28 કશાય મોહનીયના ભેદ, મોહનીય કર્મના. તો જે કંઈ મારા આ બધા પરિણામ થાય છે એ બધા પરિણામ ફક્ત મોહનીય કર્મના ઉદય અનુસાર થાય. જ્ઞાનાવરણ કર્મનો ઉદય વધારે હોય તો એ કે ઓછો હોય તો એ, રાગ દ્વેષ ઓછો વધતો એનાથી ના થાય. પોઈન્ટ સમજો. જ્ઞાનાવરણ કર્મનો ઉદય વધારે હોય તો મારું જ્ઞાન અલ્પ હોય, અને ઉદય ક્ષયોપશમ વધારે હોય તો જ્ઞાનનો ઉઘાડ વધારે હોય. તો જ્ઞાનનો ઉઘાડ વધારે છે કે ઓછો છે એ પ્રમાણે રાગ દ્વેષ નહીં. સમજમાં આવે છે? અંતરાય કર્મનો ક્ષયોપશમ વધારે છે કે ઉદય વધારે છે એ પ્રમાણે રાગ દ્વેષ નહીં. દર્શનાવરણ કર્મનો ઉદય તીવ્ર છે કે મંદ છે એ પ્રમાણે રાગ દ્વેષ નહીં. મોહનીય કર્મ કેવું છે એ પ્રમાણે રાગ દ્વેષ થાય. ફક્ત મોહનીય કર્મ. અને મોહનીય કર્મના 2 ભેદ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. એમાં પહેલા દર્શન મોહનીયનો અભાવ થાય, પછી ચારિત્ર મોહનીયનો. ક્રમ એમ છે શાસ્ત્રમાં. બિપિન શું કહ્યું? દર્શન મોહનીયનો પહેલા અભાવ થાય, પછી ચારિત્ર મોહનીયના અભાવમાં ક્રમથી આ ઘર, સંપત્તિ, બાળકોને બધું પછી છૂટે. કેવી રીતે છૂટે? મન થઈને તુક્કો લગાવીને છોડી દેવાનું, એમ છે વાત. પહેલા મિથ્યાત્વનો અભાવ થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, પરિણામમાં તે પ્રકારના રાગાદી અને અપ્રત્યાખ્યાન આદિ કશાયોનો અભાવ થાય, શ્રાવકના વ્રત અંગીકાર કરે, પ્રતિમામાં આગળ વધે, 9મી પ્રતિમા ઉપર જાય, તારા કુટુંબ છૂટે. એ પેલો ના છૂટે. એ પેલો છોડવાની મનાઈ છે. આચાર્ય ના કહે છે છોડીશ તો તારું બુરું થશે.
શું કહે છે? 9મા પ્રતિમાથી ઉપર જાય 10મી ને 11મી પ્રતિમામાં કુટુંબ છોડવાનું છે. 9મી પ્રતિમામાં તો ઘેરે અનુમતિ ના કરે સંસારના કોઈ કોમમાં. તમે પૂછો કે આ છોકરાનું વિવિષણાઈ કરો, તમારે ફાવતો કરો, ભાઈ મારું કોમ નહીં. આ પૈસા અહીંયા આગળ હાલવાના છે, આ જમીન ખરીદીએ છીએ, આ ઘર ખરીદીએ, મારું કોમ નહીં, તમને ફાવે કરો. આજે શું રસોઈ બનાવીએ તમને ઠીક લાગે કરો, મારું કોમ નહીં. કોઈ પણ પ્રકારની અનુમતિ નહીં. સંસારના કોઈ પણ કાર્યમાં સંમતિ નહીં એની. એ 9મી પ્રતિમામાં તો સુધી ઘરમાં રહે, સંમતિ નહીં. અને 10મી પ્રતિમા 11મી પ્રતિમા આવે તારે કોઈક આમંત્રણ આપે તો એના ઘેરે જમવા જાય. તમારા ઘર હાથે હવે એનો સંબંધ નહીં રે, તમારા ઘરમાં એના મન થાય તો જાત્રાએ જતું રહે. કોઈ જમવા આપે તો તોય આમંત્રણ આપે તોય જમવા જાય. તમારા ઘરમાં જમવાનો બંધનવાળો નહીં. અને 11મી પ્રતિમા તો તમારા ઘેર જમ જ નહીં, તો તમારે વિધિપૂર્વક આહવાન કરો તો જમ, નહીં તો ના જમ. એ શુલ્લક એ 11મી પ્રતિમા. હવે 7મી પ્રતિમામાં બ્રહ્મચર્ય આવી જાય. કઈ પ્રતિમામાં? 7મી પ્રતિમામાં. અને 9મી પ્રતિમા સુધી ઘરમાં રહે તો 7, 8, 9 તો સુધી બ્રહ્મચર્યવાળાને ઘર છોડવાની આજ્ઞા નથી. આચાર્ય ના કહે છે ઘર છોડવાનું નથી તમારે, અને તમે છોડો તો બુરું થશે, ભલું નહીં થાય. શાસ્ત્રાવકાચાર જુઓ, રત્નકરણ સાવકાચાર, પ્રશ્નોત્તર સાવકાચાર, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, ભાઈ અરે સાકાર ધર્મામૃત, સંબંધપત્રનું તો રત્નકરણ સાવકાચાર એક બોલ્યો ને, તો એ બધામાં આ બધી વાત વિસ્તારથી બતાવી છે. પોઈન્ટ સમજમાં આવે છે? હવે ઉતાવળ કરશો તમે, વહેલો ત્યાગ કરશો તો બુરું થશે. સમય પ્રમાણે તમારા પરિણામ સાથે મેળવી. કોઈ જલ્દબાજીનું કામ નથી. બોલો રસોઈ બનાવવાની છે, ભાત મૂક્યું, આંધણમાં ભાત મૂક્યો છે, બરોબર, ચોખા નાખ્યા છે, ઉતારે જલ્દી પાર એટલે મારું મોડું થાય, જલ્દી કર. તે શું જલ્દી કરે? શું જલ્દી કરે? મારે જવું કપડાં જવાનું મોડું થાય, જલ્દી કરો ભાઈ. તો શું જલ્દી કરશો કહો? કોઈ જલ્દી ના ચાલે. હે ના, હવે તો અહીંયા આગળ તમારે જલ્દી નથી. અહીં જલ્દી નથી, પરિણામ જોઈને કરવાનું છે. પોતાના પરિણામ જોઈને પોતે વિવેક કરવાનું, બીજાનો ના ચાલે. બીજો કે ના તમે તો સારું જાણો છો ને કરી નાખો, એમ નહીં. તારા પરિણામ જોવાનો, તમે તમારો પરિણામ જોવા, હું મારો પરિણામ જોવું, પેલાનો પરિણામ જોવાનું. પરિણામ જોઈને નિર્ણય કરો અને શાસ્ત્રના ક્રમને મેળવો. સમ્યક દર્શન થયું છે પછી વ્રતની વાત. એ પહેલાં તમને રાગ જાગ તો જે બાહ્ય નોમિનલ કાર્ય કરવાનું હોય, તમે જે કંઈ નિયમો લો એ બધા લો, એને વ્રત ગણશો નહીં. એ પોતાના આત્મા આનંદની અનુભૂતિ થાય ને, એને કોઈને પૂછવાનું નથી. એને આનંદની અનુભૂતિ, હા, અતિન્દ્રિય આનંદની અનુભૂતિ. જેવો આનંદ સંસારના કોઈ પણ વિષય ભોગમાં નથી, એવા આનંદની અનુભૂતિ થાય એટલે એને ખબર પડે કે હું સમ્યક દ્રષ્ટિ છું. ખ્યાલ આવે છે વાત? હવે વાત અહીંયા આગળ આપણી ચાલે છે કે આ જ્ઞાનાવરણ દર્શનાન મોહની અંતરાય કર્મના ઉદયના પરિણામોની ચર્ચા થઈ. એમાં કહે છે કે હું આત્મા સર્વ રાગાદી વિકારોથી જુદો પરમ જ્ઞાની અને પરમ વિતરાગી છું. મારું એક સ્વાભાવિક ભાવ જીવત્વ છે, અથવા શુદ્ધ સમ્યક દર્શન, શુદ્ધ ચારિત્ર, શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન, શુદ્ધ દાન, શુદ્ધ લાભ, શુદ્ધ ભોગ, શુદ્ધ ઉપભોગ ને શુદ્ધ વીર્ય, એટલે અષ્ટગુણ સિદ્ધ ભગવાનના, બરાબર. ઉપશમ સમ્યક્ત્વ, ઉપશમ ચારિત્ર, મતિ જ્ઞાનાદિ 4 જ્ઞાન, 3 અજ્ઞાન, ચક્ષુવાદિ 3 દર્શન, ક્ષયોપશમ દાનાદિ 5 લબ્ધિ, ક્ષયોપશમ સમ્યક્ત્વ, ક્ષયોપશમ ચારિત્ર, દેશ સંયમ, આ બધા 20 પ્રકારના ઔપશમિક અને ક્ષયોપશમિક ભાવ મારા શુદ્ધ સ્વભાવથી જુદા છે. પેલા શુદ્ધ ભાવ અને આ બધા ક્ષયોપશમ ભાવ. ક્ષયોપશમ ભાવનો ઉદયિક ભાવ મારા સ્વરૂપથી જુદા, અને શુદ્ધ ભાવ મારું સ્વરૂપ. ફરીથી બોલું: શુદ્ધ સમ્યક દર્શન, શુદ્ધ ચારિત્ર, શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન, શુદ્ધ દાન, શુદ્ધ લાભ, શુદ્ધ ભોગ, શુદ્ધ ઉપભોગ, શુદ્ધ વીર્ય છે. આ મારા સ્વાભાવિક ભાવ છે. હવે આગળ ઉપશમ સમ્યક, ઉપશમ ચારિત્ર, મતિ જ્ઞાન આદિ 4 જ્ઞાન, સુમતિ, સુશ્રુત, સુઅવધિ અને મનપર્યાય. પછી 3 અજ્ઞાન, કુશ્રુત, કુમતિ અને વિભંગ જ્ઞાન. ચક્ષુવાદિ 3 દર્શન, ક્ષયોપશમ દાનાદિ 5 લબ્ધિ, ક્ષયોપશમ સમ્યક્ત્વ, ક્ષયોપશમ ચારિત્ર, દેશ સંયમ, આ બધા 20 પ્રકારના ઔપશમિક અને ક્ષયોપશમિક ભાવ મારા શુદ્ધ સ્વભાવથી જુદા છે. આ મારો સ્વભાવ નહીં. ક્ષયોપશમ સમ્યક્ત્વ મારું સ્વરૂપ નથી.
ઉપસમ સમ્યક્ત્વ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો ક્ષાયિક સમ્યક્ત્વ છે. થયું છે ઉપસમ સમ્યક્ત્વ, એની ના નથી. શરૂઆતમાં એ થાય છે એની ના નથી, પણ મારું લક્ષ્ય તો ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનું, કે ઉપસમ સમ્યક્ત્વમાં સંતોષ થઈ જવાનું. પોઈન્ટ સમજમાં આવે છે? ક્ષય ઉપસમ સમ્યક્ત્વ થયું એમાં સંતુષ્ટ થઈ જવાનું ના, ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનું છે. ક્ષાયિક લબ્ધિ, કેવળ લબ્ધિ, એની પ્રાપ્તિનો ઉપાય કરવાનો છે. અહીં સંતુષ્ટ થયું માર્ગમાં આવે છે. દરેક મોક્ષ માર્ગી જીવોને ક્ષાયિક ઉપસમ સમ્યક્ત્વ ક્ષય સમ્યક્ત્વ થાય છે એની ના નહીં, પણ એનાથી આગળનો પ્રયત્ન ચાલુ રાખે છે. પોઈન્ટ એ સમજવાનું છે. એના માટે ના પાડે છે. આ માર્ગમાં નહીં આવવાના એમ માનના, તારા માર્ગમાં તો આ બધા પરિણામ આવશે જ. આ બધા ક્ષય ઉપસમ ભાવ થશે જ મોક્ષ માર્ગમાં, પણ એ ભાવોમાં તારે સંતોષ થવાનું નથી, આગળ વધવાનું બાકી છે, એમ સમજવાનું. હે અટકનો સ્થાન, વિઘ્ન કરતા નહીં, અટકનો સ્થાન. અટકનો સ્થાન એટલે તમે અટકાવી તમે આગળ ના વધો. ઉપસમ સમ્યક્ત્વ થયું પછી તમે ક્ષાયિકનો પ્રયત્ન ના કરો, ક્ષય ઉપસમ સમ્યક્ત્વ થયું ક્ષાયિકનો પ્રયત્ન ના કરો, તો આ બધા ભાવો મારા એમ તો અશુદ્ધ ભાવો છે, શુદ્ધ ભાવ નથી. લાખની વાત નહીં મારી વાત, દેવું છે, તું કમાવાની વાત નહીં. 5 લાખનું દેવું છે, 3 લાખ કહી આવા આપણે તો પતી ગયું, બહુ બાકી નથી. એટલે 2 લાખની ઉઘરણી આવશે ને વ્યાજ હાથે ફરતી 5 થશે. સમજ પડે તો વાતમાં? એમ વિચારો, ઊંધો વિચાર કરો છો તમે. 5 લાખનું દેવું છે, 3 લાખ રૂપિયા ચૂકવી દીધા, હવે સંતોષ થઈ ગયો, 3 લાખ ચૂકવી ગયા, આપણે ચિંતા નથી, બધું પતી ગયું છે. શું પતી ગયું છે? 3 વર્ષ પછી આ બેના ફરતી 5 થશે. પોઈન્ટ સમજમાં આવે છે? માટે આ જે ઉપસમ અથવા ક્ષય ઉપસમ ભાવો છે એ કાયમી નથી. પોઈન્ટ આ સમજવાનું છે. ક્ષાયિક ભાવો કાયમી છે. એક વખત ક્ષાયિક ભાવ પ્રગટ થયો પછી આનો અભાવ ના થાય. આ ક્ષય ઉપસમ ભાવનો અભાવ થઈ જાય. અભાવ થઈ જાય તો તમે આ જે યોગ્યતા પ્રાપ્ત કરી એમાં તમે આગળનું કાર્ય નહીં કરો તો આ ભાવ તો અભાવ થઈ જશે. પછી શું એમ? બરોબર. આગળ આ 20 પ્રકારના ઔપસમિક અને ક્ષયોપસમ ભાવ મારા શુદ્ધ સ્વભાવથી જુદા છે. હું તો એક અખંડ અભેદ શુદ્ધ ગુણોનો ધારક આત્મદ્રવ્ય છું. હું આવું આત્મદ્રવ્ય છું. પત્ની બાળકોથી જુદોની ક્યાં વાત કરવાની છે? શરીરથી જુદાની ક્યાં વાત કરવાની છે? 8 કર્મથી જુદાની વાત ક્યાં કરું? રાગાદી વિકારી ભાવોથી જુદા કરવાની ક્યાં વાત? આવા મોક્ષ માર્ગમાં થવાવાળા ભાવોથી પણ હું જુદો છું એમ કહે છે. કારણ કે હું તો એકાકાર એક જ છું ને, ના બદલાય એવો હું, બદલાઈ જવું એવો હું થોડો છું. પોઈન્ટ સમજજો. દરેક દ્રવ્ય ગુણ પર્યાય વાળું છે જ. સોનું છે એ સોનાની વીંટીએ થઈ જાય, સોનાની બુટ્ટીએ થઈ જાય અને સોનાનો હારે થઈ જાય, પણ સોનું જ રે. તો જે સોનું રહે છે એના ઉપર તારું લક્ષ્ય કે હાર વીંટીને બુટ્ટી ઉપર છે નક્કી કર. લક્ષ્ય ક્યાં કરવાનું છે એમ. તો આ જીવ દ્રવ્ય છે એ જીવ દ્રવ્યમાં વિકારી ભાવ હોય થાય, રાગાદી વિકારી ભાવ હોય થાય, આ ઔપસમિક ક્ષયોપસમિક ભાવ હોય થાય અને શુદ્ધ ભાવ હોય થાય. તો તારા લક્ષ્ય શુદ્ધ ભાવ ઉપર રાખવાનું છે. આ ક્ષયોપ અને વિકારી ભાવો ઉપર નહીં. એ તો ટેમ્પરરી છે, કાયમી નથી આ પરિણામ. બરોબર. હું તો એક અખંડ અભેદ શુદ્ધ ગુણોનો ધારક આત્મદ્રવ્ય છું. કર્મબંધની રચનાને લઈને મારામાં આશ્રવ બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ તત્વનો તથા પુણ્ય પાપનો વ્યવહાર છે. કર્મબંધની રચના, કર્મબંધની જે અવસ્થાઓ થાય છે એના કારણે મારામાં આ બધા આશ્રવ બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ પુણ્ય પાપના ભાવો થાય છે. એ ભાવો ક્ષણિક છે, એ મારું કાયમી સ્વરૂપ નથી. શું કહે છે? મારું કાયમી જે એકાકાર ધ્રુવ સ્વરૂપ છે એના ઉપર મારે લક્ષ્ય લઈ જવાનું છે. આ પૂતગલ અને જગતના વ્યવહારથી આત્માને ભિન્ન નક્કી કરવાનું છે. આ બધા જગતના વ્યવહારો છે. આ બધા ઔપસમિક ભાવો અને ક્ષયોપસમિક ભાવો. રાગાદી પરિણામ તો જગતનો વ્યવહાર છે. પત્ની બાળકો તો જગતનો વ્યવહાર છે. ધન સંપત્તિ તો જગતનો વ્યવહાર છે. આ શરીર જગતનો વ્યવહાર છે. રાગાદી ભાવો જગતનો વ્યવહાર છે. અને આ વિશુદ્ધ ભાવો પણ જગતનો વ્યવહાર છે. ક્ષયોપસમનો ઔપસમિક ભાવ એના વગરનો હું જે છું એમાં મારે એકત્વ થવું જોઈએ. આ ભાવોમાં એકત્વ નહીં. આ ભાવોમાં એકત્વ થશે તમારી બુદ્ધિમાં અત્યારે આ ભાવો ભલા એમ આવ્યું તો સમ્યક્ત્વ નહીં થાય. પોઈન્ટ એ સમજવું છે. બરોબર. મારો શુદ્ધ સ્વભાવ આ 5 તત્વ અને 7 પદાર્થોના વ્યવહારથી જુદો છે.
મારો શુદ્ધ સ્વભાવ આ 5 તત્વ અને 7 પદાર્થ ના વ્યવહારથી જુદો છે. મનુષ્ય, નરક, દેવ, તિર્યંજ ગતિમાં કર્મના ઉદય વશે ભિન્ન ભિન્ન પ્રકારના થતા વેશ અને તેમાં વિવિધ પ્રકારની અશુદ્ધ કાયાની, વચનની, મનની સંકલ્પ વિકલ્પરૂપ ક્રિયાઓ એ બધું મારા શુદ્ધ આત્મિક પરિણમનથી ભિન્ન છે. મનના વિકલ્પો જુદા જુદા પ્રકારના. જો મનુષ્ય ગતિમાં હોય તો મનુષ્ય ગતિને યોગ્ય વિકલ્પો થાય. તિર્યંજ ગતિમાં જાય, તિર્યંજ ગતિને યોગ્ય વિકલ્પો, મનના વ્યાપાર એવા થાય. નરક ગતિમાં જાય તો નરક ગતિને યોગ્ય વિકલ્પો થાય. દેવગતિમાં જાય, દેવગતિને યોગ્ય વિકલ્પો થાય. પુરુષ પર્યાયમાં આવે તો પુરુષ પર્યાયને યોગ્ય વિકલ્પો થાય, એનાથી વિપરીત વિકલ્પો ના થાય. સ્ત્રી પર્યાયમાં આવે તો સ્ત્રી પર્યાયને યોગ્ય વિકલ્પો થાય. મનનો વ્યાપાર બધો આ પ્રમાણે ચાલે. નપુંસક વેદમાં હોય તો એના એ પ્રકારના વિકલ્પો એના મનના ચાલે. તો આ બધાથી હું ભિન્ન છું. આ બધું મારું સ્વરૂપ નથી. હું દાખલા તરીકે પુરુષ છું તો મારા મનમાં પુરુષ વેદના અનુકૂળ જે કંઈ વિકલ્પો થાય છે એમાં મારું એકત્વ મમત્વ છે. એ તારી વાત ખોટી છે, એમાં તારે એકત્વ મમત્વ નથી કરવાનું. એ તારું સાચું સ્વરૂપ નથી એમ નક્કી કરવાનું છે. પોઈન્ટ ખ્યાલ આવે છે? ફરીથી બોલું છું. મનુષ્ય, નરક, દેવ, તિર્યંજ ગતિમાં કર્મના ઉદય વશે ભિન્ન ભિન્ન પ્રકારના થતા વેશ અને તેમાં વિવિધ પ્રકાર અશુદ્ધ કાયાની, વચનની કે મનની સંકલ્પ વિકલ્પરૂપ ક્રિયાઓ એ બધું મારા શુદ્ધ આત્મિક પરિણામનથી ભિન્ન છે. જગતનો સર્વ વ્યવહાર મન વચન કાયાના યોગથી અથવા શુભ કે અશુભ ઉપયોગથી ચાલે છે. કોઈ પણ વ્યવહાર હોય એ મન વચન કાયા અને શુભ અશુભ ઉપયોગથી ચાલે. બાકી કોઈ બીજો કોઈ વ્યવસ્થા જ નથી. શુદ્ધ ઉપયોગમાં જગતનો વ્યવહાર ના હોય. કયા ઉપયોગથી? શુભ કે અશુભ ઉપયોગથી ચાલે છે. મારા શુદ્ધ ઉપયોગમાં નિશ્ચયાત્મિક પ્રદેશોમાં એમનો કોઈ સંયોગ નથી. તેથી હું આ બધાથી જુદો છું. મારું જે આત્માના લોકાકાશ પ્રમાણ પ્રદેશો છે એમાં કોઈ જગ્યાએ અમનો સમાવેશ નથી. મારો જે શુદ્ધ સ્વભાવ છે એમાં આ બધાનો કોઈ સમાવેશ નથી. એનાથી આ બધા બહાર છે. જુઓ મારી વાત સાંભળો. મારા ઘરની અંદર મેં બારણું વાંખ્યું, બરાબર? તો મારા ઘરમાં મારા પત્ની, મારા બાળકો, મારા સગાવાલા જે કંઈ હોય બધા ઘરમાં છે. તમે આયા બાર ઓગણામાં બેઠા, તમે આયા કોમ હતું તમે ઓગણામાં બેઠા, બરાબર? પછી પેલા કોઈ ઘરાક આવ્યો તે રસ્તા ઉપર ઊભો રહ્યો, સમજ પડે છે ને વાત? અને પછી પેલો જનાવર આવ્યો તો એનાથી દૂર ઊભો રહ્યો. જનાવર ગાય, ભેંસ, બળદ જે કંઈ હોય એ એનાથી દૂર ગયા. હવે મને એમ કહો મારા કેટલા? તો ઘરમાં છે એટલા મારા, બાકી બહાર છે બધા તો બહારના જ ને. પેલા જનાવર કરતો ઘરાક બરોબર, ઘરાક કરતો તમે બરોબર, એમ ભેદ તમારી અપેક્ષા કરીએ. મારા માટે તો ત્રણેય બહારના છે. પોઈન્ટ સમજમાં આવે છે? મારા માટે તો મારા આત્મ સ્વરૂપની વાત કરીએ તો મારા માટે નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ ત્રણેય બહારના છે, મારામાં નથી. નો કર્મ એટલા બધા સંયોગો શરીર સાથેના, સગાવાલા, ધન સંપત્તિ, એ બધું નો કર્મ. 8 પ્રકારના કર્મો અને રાગાદી વિકારો એ ભાવ કર્મ. આ બધું મારા શુદ્ધ આત્માથી જુદું છે. માટે હું નથી. થાય છે મારામાં રાગાદી વિકાર, મારામાં થાય છે. મારું ઘર મેં લીધું છે, કોઈએ તમે કોઈ લીધું હતું? મને ભેટ આપ્યું છે, એના માટે મહેનત મેં કરી છે. રાગાદી વિકારો કર્યા છે બધા, જે કંઈક કશાય કરવાના હોય, જે વેપાર કરવાનો બધો કર્યો છે અને મેં મેળવ્યું છે. છતાં એ મારું નથી, મારું સ્વરૂપ નથી, બરોબર? એમ આગળ વાત કરે છે. ન મારો કોઈ મિત્ર છે, ન કોઈ શત્રુ છે, ન મારો કોઈ સ્વામી છે, ન હું કોઈનો સ્વામી છું, ન હું કોઈનો સેવક છું, ન કોઈ મારો સેવક છે, ન હું કોઈનું ધ્યાન કરું છું, ન કોઈની પૂજા કરું છું, ન કોઈને દાન આપું છું. હું ધ્યાન, પૂજા, દાન આદિ કાર્યથી નિરાળો છું. આ ધ્યાન, પૂજા, દાન વગેરે શુભ ભાવોમાં જાય અને હિંસા, ચોરી, જૂઠ વગેરે અશુભ ભાવોમાં જાય. શુભ અશુભ બેથી જુદો. શું વાત થઈ? શુભ અશુભ ઉપયોગથી જુદો છું. જગતનો સર્વ વ્યવહાર મન વચન કાયાના યોગથી અથવા શુભ કે અશુભ ઉપયોગથી ચાલે છે. એટલે શુભ અશુભથી હું જુદો છું. મારા શુદ્ધ ઉપયોગમાં અને નિશ્ચય આત્મિક પ્રદેશોમાં એમનો કોઈ સંયોગ નથી. કોનો? શુભ અશુભ ઉપયોગનો. એનો મારામાં કોઈ શાશ્વત નથી. આ ટેમ્પરરી વાત છે. જુઓ, અહીંથી મુંબઈ જઈએ તો આપણે ટ્રેનમાં બેઠા એટલે અમે પાટિયામાં આપણી બાજુમાં બીજા 400 જણા બેઠેલા હોય.
એમાંથી બે સજ્જન હોય, બે દુર્જન હોય, બે વ્યવસ્થિત હોય, કોઈ ગંદા હોય, કોઈ અન્ય નાતીના હોય, કોઈ હિંસક હોય, બધા ભેગા થાય ને શું થાય? બરાબર. એટલે તમે રાગ દ્વેષ કરો, આ સારું છે ને પેલો ખોટું છે, પણ 8 કલાકમાં બધા જતા રહેવાના છે, એકે નહીં રહેવાના. હા, 6-7 કલાકનો સંબંધ છે, પછી એકે નહીં રહેવાના. તો પછી સારું ખોટું ક્યાં રહ્યું? અભાવ થવાનો છે ને બધાનો સંયોગ જતો રહ્યો, પછી સારા ખોટા ક્યાં રહ્યા? એમ આ નામ કર્મ, દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ, આ બધાનો અભાવ થવાનો છે, કોઈ રહેવાના નથી. પછી આમાં સારા ખોટાની વાત ક્યાંથી આવે? એ મારું સ્વરૂપ ક્યાંથી? બરાબર. અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવતા રાગાદી ભાવોથી અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી કહેવામાં આવતા કારમણાદી સરુણના સંબંધથી ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી કહેવામાં આવતા સ્ત્રી પુત્રાદી ચેતન અને ધન ગ્રહાદી અચેતન પદાર્થોથી હું ભિન્ન છું. સદભૂત વ્યવહાર નહીંથી કહેવામાં આવતા ગુણગુણીના ભેદોથી પણ દૂર છું. જો વ્યવહાર નહીંના 4 ભેદોની વાત અહીં કરે છે. વ્યવહાર નહીંના 4 ભેદ કહે છે. ઉપચરિત અસદભૂત, અનુપચરિત અસદભૂત, ઉપચરિત સદભૂત અને અનુપચરિત સદભૂત, આ 4 પ્રકારના ભેદ. હવે નોમો તમારા જરા થોડા તકલીફવાળા છે, ધ્યાન રાખીને સોંપડો. ફરીથી બોલું છું. ઉપચરિત અસદભૂત વ્યવહાર, ઉપચરિત અસદભૂત, પછી અનુપચરિત અસદભૂત આવશે. પહેલાં ઉપચરિત અસદભૂત, ઉપચાર કહેવા માત્ર, અને અસદભૂત જેનો મારામાં સદભાવ નથી, જેમાં મારા અસ્તિત્વમાં જેનો સદભાવ નથી, એવા પદાર્થોને મારા કહેવા, એ ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે. કોણ આવે એમાં? સ્ત્રી, પુત્ર, શરીર, ચેતન, ધન, ગ્રહાદિ, આ બધા પદાર્થો એ ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં આવે. શું આવે? આ ઘર મારું છે, આ ગામ મારું છે, આ દેશ મારો છે, આ રાજ્ય મારું છે, આ પત્ની મારી છે, આ બાળકો મારા છે, આ ધન સંપત્તિ મારી છે, આ શરીર મારું છે, અરે આ ધન સંપત્તિ ઘર મારું છે, એ બધું ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંમાં આવે. ઉપચરિત અસદભૂત. અને શરીર એકલું અનુપચરિત અસદભૂતમાં આવે. શરીર એકલું અલગ, બાકીનું બધું જુદું. શરીર અનુપચરિત એટલે પેલા કરતા નજીકનું. શરીર તો તમે જન્મ્યા ત્યાંથી મરો તો સુધી જોડે રહે. પત્ની બાળકોની ગેરંટી ના હોય, તો કોઈ દાડો જોડે જન્મ ત્યાંથી ના જ હોય. જન્મ ત્યાંથી મરો તો સુધી પત્ની, બાળકો, માતા પિતા, ધન સંપત્તિ, મકાન, આ બધું તમારી જોડે કાયમી ના હોય. થોડાક પહેલાં આવીને મલન પછી છૂટી જાય, કેટલાક પછી મલન મરણ વખતે છૂટે, એમ જુદું જુદું દરેકનું બન્યા કરે. પણ એ કાયમી નથી. શરીર તો જન્મ તો મરો તો સુધી જોડે. એટલે આ બાકીના બધા પદાર્થો, શરીર સિવાયના બહારના પદાર્થો બધા ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંની વાત, અને શરીર મારું કહેવું એ અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંની વાત. બરાબર. પછી બીજો રહ્યો અનુપચરિત અસદભૂત, ઉપચરિત. પછી અનુપચરિત સદભૂત. અનુપચરિત સદભૂત તો અનુપચરિત સદભૂતમાં ઉપચાર નથી, પણ છતોય મારું નથી. રાગ, દ્વેષ, મોહ, કશાય ભાવો એ અનુપચરિત સદભૂત વ્યવહાર નહીંથી મારા છે. એ કાયમી ટકવાના નથી. બરાબર. એ પણ દોષ છે, એનો અભાવ થશે. અને સદભૂત અનુપચરિત સદભૂત, હા, સદભૂત વ્યવહારના અનુપચરિત સદભૂત, પેલું અનુપચરિત અસદભૂતની વાત કરી. અને અનુપચરિત સદભૂત ઉપચાર નથી, પણ 6 સદભાવ આત્મામાં, ગુણ ગુણીના ભેદ, આ જ્ઞાન ગુણ, આ દર્શન ગુણ, આ ચારિત્ર ગુણ, એ પણ વ્યવહાર નહીંનું કથન. કારણ કે એ ભેદ 6 નહીં આત્મામાં, તો સમજવા માટે કયા છે. આ ડાબો હાથના, જમણો હાથના, આંખના, કોનના, નાકના, પેટના, છાતીના, બરડો ને બધું તો શું છે? સમજવા માટે ભેદ કર્યા. શરીરના ટુકડા ક્યાં છે? શરીર તો આખું એકાકાર છે. જો શરીરના ટુકડા હોય તો આ એકલા હાથના ટુકડાને પણ તમારે શરીર કહેવું પડે, એકલા પગના ટુકડાને શરીર કહેવું પડે, પણ કહેવાય નહીં. તો ગુણ ગુણીના ભેદ છે, એ તો સમજાવવા માટે કયા. આત્મા તો આખું અખંડ દ્રવ્ય છે, એમાં તો કોઈ ભેદ નથી. માટે ગુણ ગુણીના ભેદ પણ એનાથી પણ હું જુદો છું, એ તો કહેવા માત્ર છે. હું તો આખો એકાકાર એક છું, એમાં ભેદ ક્યાં છે? મારી વાત તમે સમજો. આપણે ઘેર રસોઈ બનાવી, દાળ ભાત બનાવ્યા, તમે દાળ ચાખી, તો દાળનો ટેસ્ટ એકાકારપણે કર્યો કે અલગ અલગ કર્યું? જો એમાં બધા મસાલા જુદા છે, ગોળ, મીઠું, મરચું, ખટાશ, બરાબર, એનું પાણી અથવા દાળ બધું જુદું જુદું છે. બધાનો ટેસ્ટ તમે ભેગો કરો છો.
સમજવા માટે જુદું જુદું કોક મીઠું વધારે છે, મરચું ઓછું છે, ખટાશ ઓછી છે, ગોળ વધારે છે, એ બધું તમે સમજવા માટે કહો. પણ દાળમાં જુદું ક્યાં છે? ભોગવટો તો બધું એકાકાર. એમ આત્માનો ભોગવટો તો આખા અખંડ આત્માનો આવે, એના જુદાનો ભોગવટો હોય નહીં, એવું કોઈનામાં બને નહીં. આ તો આત્માને બીજા પદાર્થોથી જુદો સમજવા માટે જો આમાં જ્ઞાન નથી, આમાં જ્ઞાન છે, આમાં ચેતન નથી, આમાં ચેતન છે, આમાં રૂપ રસ ગંધ વર્ણ છે, આમાં નથી, એમ બીજાથી જુદો સમજવા માટે ભેદ બતાવ્યા છે. આત્મામાં એવા ટુકડા નથી. આત્માનો જ્ઞાન ગુણ એક ખૂણામાં પડ્યો છે, એક ખૂણામાં દર્શન ગુણ પડ્યો છે, ઉપરમાં ચારિત્ર ગુણ પડ્યો છે, નીચે સુખ ગુણ પડ્યો છે, એમ નથી. પોઈન્ટ સમજમાં આવે છે વાત? બરોબર. આ સર્વ વ્યવહારની રચનાથી નિરાળો એક પરમ શુદ્ધ આત્મા છું. આ બધા વ્યવહારથી હું જુદો છું. 4 પ્રકારના વ્યવહારના ભેદ, 4 પ્રકારના નિશ્ચયના ભેદ. બરાબર. એ તો જ્યારે નયની ચર્ચા આવે ત્યારે એનો વિસ્તારથી સમજાવીએ. અહીંયા આગળ તો હું એમને મારે આધાર લેવો પડે શાસ્ત્રોને, એમને ના સમજાવી શકું તમને. બરાબર. આ તો મોટો મારી સમજ પ્રમાણે થોડો તમને ખ્યાલ આપ્યો. તો આ સર્વ પ્રકારના વ્યવહારથી હું નિરાળો પરમ શુદ્ધ છું. આ વ્યવહારમાં હું એકત્વ મમત્વ કરું તો જૂઠો છ ખરો. મારામાં બોલો, મારા જ્ઞાન ગુણ નથી, દર્શન ગુણ નથી, પણ એનો જો સત્ય માનું તો હું જૂઠો. કારણ કે અખંડ છું હું, તો છ નહીં. બોલો, મને રાગ દ્વેષ થાય છે કે નહીં? મારામાં થાય છે કે નહીં? હવે યાદ મારું સ્વરૂપ માનું તો જૂઠો. મારો સ્વભાવ નથી, થાય છે મારામાં, પણ મારો રોગ છે, મારે દૂર કરવાનો છે તો સત્ય. એને રાખવાનો હોય તો સત્ય શી રીતે? એમ. બરાબર. સમય થઈ ગયો, આગળની વાત કરો.